નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધનેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. પરિણામો આવતીકાલે છે. જો કે તેના 48 કલાક પહેલા અમૂલ દૂધમાં ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો, ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જાય તે પ્રકારનો તોતિંગ મોંઘવારીનો બોમ્બ ફોડવામાં આવ્યો છે. અમૂલ તબક્કાવાર દૂધના જે ભાવો છે તેમાં ફેરફાર કરતું રહે છે. જો કે આ વધારો જ્યારે 1 જૂને રાષ્ટ્રીય મિલ્ક દિવસ હતો એ જ દિવસે અને તેના 24 કલાક બાદ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. પ્રત્યેક ઘરમાં 500 થી 1 લીટર દૂધ રોજનો વપરાશ હોય છે. કરોડો ભારતીયો, કરોડો દેશવાસીઓને આ જે ભાવ વધારો છે તે લાગુ પડશે. ભાવ વધારો આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે અને તમામ શહેરોમાં આજથી આ નવા ભાવ વધારા પ્રમાણે તમારે દૂધની ખરીદી કરવી પડશે. ખુલાસામાં જે ફેડરેશન છે તે કહી રહ્યું છે મોંઘવારી, દેશમાં મોંઘવારીનો માર, મોંઘવારીની વાત ક્યાંક ચૂંટણીમાં આવી છે, મોંઘવારી ઘટી છે તેવા દાવો. જો કે અમૂલનો આ ભાવ વધારો કહે છે કે મોંઘવારી વધી છે. શું છે આ દાવો અને કેટલો ભાવ વધ્યો છે આવું જોઈએ તો વાત છે અમૂલ દૂધ ભાવ વધારવામાં લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો ચૂંટણી પરિણામો પહેલા મોંઘવારીનો બોમ્બ ફોડવામાં આવ્યો છે. મધ્યમ વર્ગ માટે કમરતોડ મોંઘવારી વચ્ચે ભાવ વધારાનો વધુ એક બોજ. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2 નો વધારો કર્યો છે. 3 જૂનથી એટલે કે આજથી જ લાગુ થઈ ચૂક્યો છે ભાવ વધારો. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં આ ભાવ વધારો લાગુ રહેશે. ભાવ વધારાને પગલે અમૂલ ગોલ્ડની જે ચાપ થેલી લઈ રહ્યા છે 500 ગ્રામ મિલીમીટર 32 રૂપિયાની સ્થાને હવે 33 ચૂકવવા પડશે. 1 લીટર માટે 64ની સ્થાને ₹66 ચૂકવવા પડશે. અમૂલ દૂધના ભાવમાં છેલ્લા ગત 1 વર્ષથી એપ્રિલમાં વધારો કરવામાં આવ્યો હતો. 1 એપ્રિલનો આ વધારો તે વખતે 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ ₹31 થી વધારીને 32 કરાયો હતો. અને આમ શાકભાજી બાદ હવે દૂધના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગના બજેટ માટે હવે આ બજેટોનું ખોરવાયું છે. અમૂલ દૂધમાં થયેલા ભાવ વધારા માટે ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે ફેડરેશન દ્વારા દર્શાવવામાં આવ્યું છે. કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારી વચ્ચે દૂધની કિંમતમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના રોષની અગ્નિમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર માટે ₹60 સ્થાને હવે 62 આપવા પડશે, જ્યારે અમૂલ શક્તિનો 500 મિલીલીટરનો ભાવ ₹29 સ્થાને હવે 30 થઈ ગયો છે. અમૂલ ગાયના 500 મિલીલીટર દૂધની કિંમત 27 હતી, 28 થઈ છે. તાજાની 1 લીટરની કિંમતમાં રૂપિયા પરથી વધીને 54 થઈ ગયો છે, 52 ઉપરથી. ભેંસના દૂધની કિંમતમાં ₹3નો વધારો થયો છે. ભેંસના દૂધની 1 લીટરની કિંમત ₹68 હતી, તે હવે 71 કરી દેવામાં આવે છે. તો દૂધની કિંમતમાં વધારો થતાં હવે આગામી દિવસોમાં ચા, કોફી, મીઠાઈ, દૂધની વિવિધ બનાવટની કિંમતમાં પણ ભાવ વધારો ઝીકવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત સાગર સ્ટીમેટ મિલ્કમાં કોઈ પ્રકારનો ભાવ વધારો કરાયો નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક યાદીમાં આ બાબતની જાહેરાત કરી છે કે દૂધમાં પરિવહનની કિંમતમાં થયેલા વધારાને પગલે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાધારણ ફુગાવા કરતાં પણ આ ભાવ વધારે ઓછો છે. ફેબ્રુઆરી 2023 બાદ અમૂલ દ્વારા મુખ્ય માર્કેટમાં કોઈ જ વધારો કરાયો નથી તેઓનો દાવો છે. જોકે ઉલ્લેખનીય છે કે 1 જૂને જે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી હાલ જ કરવામાં આવી છે, જેમાં 24 કલાકમાં જ દૂધની કિંમતમાં ભાવ વધારો કરાયો છે. ગુજરાતમાં પ્રતિ દિવસે 319 લાખ મીટર દૂધનું ઉત્પાદન થાય છે. તેના માથાદીઠ ઉત્પાદનમાં 6.75 ગ્રામ છે. પ્રતિ વર્ષે સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં 3.62 કરોડ લીટર ટન સાથે મોખરે છે, જ્યારે રાજસ્થાનમાં 333 લાખ કરોડ સાથે બીજા નંબરમાં અને મધ્યપ્રદેશ 2.1 લાખ કરોડ ટન સાથે ત્રીજા, જ્યારે ગુજરાત 1.72 કરોડ ટન ઉત્પાદન દૂધ સાથે ચોથા ક્રમાંકમાં છે. આ વધતો ભાવ વધારો લોકોમાં રોષનું કારણ બન્યું છે. અમૂલ ફેડરેશન, જે ખાસ કરીને ગુજરાત મિલ્ક ફેડરેશન છે, તેઓએ અમૂલ દૂધમાં જે ભાવ વધારો કર્યો છે તેનાથી શું વિપરીત અસરો થશે. હવે આપ માવાની મીઠાઈ ખરીદવા જશો અથવા દૂધથી ઉત્પાદન કોઈ પણ વસ્તુ ખરીદવા જશો ત્યારે તેમાં તમારે આ ભાવ વધારાની અસર કરે નવા ભાવ આપવા પડશે. માત્ર દૂધ નહીં, દૂધથી બનતી તમામ પ્રોડક્ટમાં હવે નવા ભાવ વધારાની અસર દેખાશે અને એ રીતે તમારા બજેટમાં કે તમે દૂધ ઉત્પાદિત વસ્તુઓ ખરીદશો ત્યારે આ બજેટ ખોરવાશે. બજેટમાં વધારે કિંમત તમારે ચૂકવવી પડશે. દૂધ ઉત્પાદનની આ જે ચીજ વસ્તુ છે તેમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં તમામ શહેરોમાં આજથી એટલે કે 3 જૂનથી આ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. અમૂલની તમામ પ્રોડક્ટો અથવા દૂધની તે તમામ ડેરીઓ પોતાની પ્રોડક્ટો, ખાનગી પ્રોડક્ટો બનાવે છે. માવા સહિત પેડા અને તમામ જે દૂધ છે, બરફી છે, માવો છે,
કોલ્ડ ડ્રિંક છે, એ તમામ વસ્તુમાં પણ આ દૂધ ભાવ વધારો છે તેની અસર થશે. ભલે લીટરે 2 રૂપિયા વધારો થયો છે, પણ હવે આ તમામ 2 રૂપિયાનો ભાવ તમામ દૂધની પ્રોડક્ટોમાં કેટલો વધે તે હવે ગ્રાહકોએ સોસાવવું પડશે અને તે ગ્રાહકોએ સમજવું પડશે. મોંઘવારીનો માર હવે દૂધ પર અને દૂધની પ્રોડક્ટ પર પણ થશે તે સ્પષ્ટ થયું છે. નમસ્કાર.